સંત શ્રી જલારામ બાપાનો જન્મ ઈસવીસન વિક્રમ સંવત 1856 કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો। તે ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા। ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુરમાં લોહાણા ગૃહસ્થને ઘરે રાજબાઈ માતાની કુખે જન્મેલા જલારામના મુખે માત્ર 5 વર્ષની ઉંમરે રામ રામ સીતારામનો મંત્ર હતો। પિતા વેપારી હતા। ગામમાં એક નાનકડી હાટડી હતી। વેપારીના દીકરાએ ખબ જોગે ભણવું તો પડે જ, એટલે પિતાએ એને ગામથી નિશાળમાં ભણવા મૂક્યો। પણ બાળક જલારામનું ચિત્ત ભણવા ગણવા કરતા સાધુ સંતો તરફ વધારે। સાધુને જુએ કે એનો હાથ પકડી કે ઘરે જમવા તેડી લાવે। આમ નાનપણથી જ તેમનામાં ભક્તિના બીજ રોપાયા હતા। 1816ની સાલમાં 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યા। વીરબાઈ પણ ધાર્મિક અને સંત આત્મા હતા। આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારી વૃત્તિઓની વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું। 20 વર્ષની વયે જલારામે અયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્ની વીરબાઈ પણ તેમની સાથે જોડાયા। 18 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેપુરના ઓજા ભગતના અનુયાયી બન્યા। ઓજા ભગતે તેમણે ગુરુ મંત્ર, માળા અને શ્રી રામનું નામ આપ્યું। તેમના ગુરુના આશીર્વાદથી તેમણે સદાવ્રતની શરૂઆત કરી। મિત્રો, સદાવ્રત એવું સ્થળ છે કે જ્યાં સાધુ સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના 12 મહિના અને 24 કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે। એક દિવસ એક સાધુ ત્યાં આવ્યા અને તેમણે રામની મૂર્તિ આપી અને ભવિષ્યવાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે। જલારામે તે રામની મૂર્તિ ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને થોડાક દિવસ બાદ જમીનમાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ મળી આવી। ત્યાં સાથે ત્યાં સીતા અને લક્ષ્મણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી। આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું। આ બધું કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ માના સહયોગથી અને પછી એકલા હાથે સંભાળ્યું। બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો। એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારિક અક્ષય પાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નથી। ત્યારબાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી। વીરપુર આવતા દરેક વ્યક્તિને નાત જાત કે ધર્મના ભેદભાવ વગર બાપા દ્વારા ભોજન અપાતું।